તો આજે આપણે તો કે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીનો અભ્યાસ કરીશું. તેમાં તો કે ચેપ્ટર નંબર 2 કયું છે આપણે તો કે એસિડ, બેઝ અને ક્ષાર, તેના વિશે અભ્યાસ ચાલુ છે. એમાં 2 લેક્ચર આપણે જોઈ ગયા છે. હવે તો કે લેક્ચર 3 ની વાત કરી એ પહેલા શું જોવાનું છે કે લેક્ચર 2 વિશેનું થોડુંક રિવિઝન આપણે કરી નાખીએ. તો લેક્ચર 2 માં આપણે શું જોયું હતું તો કે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા અને ધાતુની બેઝ સાથેની પ્રક્રિયા શું મળે છે આપને. તો આપને આવી કઈ ખબર છે શું મળ્યું તો કે ક્ષાર પ્લસ H2. તો કે ધાતુનો ક્ષાર અને શું મળ્યું તો કે હાઇડ્રોજન વાયુ આપને મળ્યો છે. આ વસ્તુ થઈ ગઈ ક્લિયર. ત્યાર પછી તો કે કયો એસિડ એવો હતો આપણે એવું જોઈ ગયા કે કઈક એસિડ એવો હતો જે શું હતો તો કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતો નહોતો. અને એવું પૂછી શકે કે શા માટે ઉત્પન્ન નથી કરતો. તો કયો એસિડ હતો તો કે નાઇટ્રિક એસિડ HNO3 જે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતો નથી. શું કામ તો પૂછી શકે કારણ આપને તો કે HNO3 કેવો છે તો કે ઓક્સિડેશન કરતા છે, એટલે કે નાઇટ્રિક એસિડ ઓક્સિડેશન કરતા છે માટે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકે નહીં. ત્યાર પછીની વાત શીખી ગયા આપણે તો કે તટસ્થીકરણ પ્રક્રિયા. તો તટસ્થીકરણ પ્રક્રિયા એટલે શું તો તટસ્થીકરણ પ્રક્રિયામાં શું હતું તો કે એસિડ અને બેઝ, એસિડ પ્લસ બેઝ, સીધી જનરલ પ્રક્રિયા જ લખું. પ્રક્રિયા સાથે શું મળતું હતું આપને તો કે ક્ષાર અને પ્લસ પાણી. તો આવી રીતના વ્યાખ્યા આપી છે કે જ્યારે એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે આપણને ક્ષાર અને પાણી મળે છે. આવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે તો કે તટસ્થીકરણ પ્રક્રિયા. તટસ્થીકરણ પ્રક્રિયા ખાસ યાદ રહી આ પ્રશ્ન. અને 2 પ્રશ્ન, એક પ્રશ્ન પેલો ઝીંક વાળો તો દાણાદાર ઝીંકની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા કેટલા માર્કમાં તો કે 4 માર્કમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે. ત્યાર પછી તટસ્થીકરણ પ્રક્રિયા તો કે પૂછાવાની શક્યતા ખાસ યાદ રાખવો. રેડી. આ તો આપણે લેક્ચર 2 ની વાત થઈ, થોડુંક રિવિઝન તાજું કરી નાખ્યું. અને હા તો કે એમાં થોડુંક હોમવર્ક પણ મેં કાલે આપેલું હતું આગળના લેક્ચરમાં. તો હોમવર્ક આપ્યું હતું તે ઘણા વિદ્યાર્થી મિત્રોએ તો કે ફોટા પાડીને મને પાછા સોલ્યુશન એનું મોકલ્યું છે. અને અમુક વિદ્યાર્થીઓને છે કે એક પ્રશ્ન એવો હતો જેમાં શું કરવું તેને ખ્યાલ આવતો નહોતો. તો કે પ્રશ્ન સાવ ઇઝી જ છે. આપણે એનું પણ લેક્ચર આ પૂરો થશે ત્યારે છેલ્લે તો કે આપણે પ્રશ્નનું સોલ્યુશન પણ કરી નાખશું એટલે સમજાઈ જાય. રેડી. તો હવે આપણે આજનો પોઈન્ટ છે એ કયો જોવાનો છે તો કે ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ શું છે તો કે ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ. એક જ મિનિટ તો કે આપણે લીટી આવતી નથી. તો આવો કઈક પોઈન્ટ હતો ધાતુ કાર્બોનેટ. શું હતું તો કે ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ. શું હતું તો કે ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ કોની સાથે પ્રક્રિયા હતી તો કે એસિડ સાથે. તો કે એસિડ સાથે પ્રક્રિયા કરે છે કે શું એ ટેસ્ટ કરવાથી ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ એસિડ સાથે તો કે કેવી રીતે પ્રક્રિયા થાય છે એ પણ જોવાનું છે. એના માટે તમને એક આકૃતિ દર્શાવેલ છે અહીંયા. અને આકૃતિ દોરો તો નીચે ખાસ નામ લખવાનું કીધું. શું કે છે આકૃતિ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાંથી CO2 વાયુનું પસાર થવું. હવે આકૃતિ પહેલા એક નજર દોરી જોઈ લઈએ આપણે. તો શું કહેવામાં આવે તો એક તો શું રાખેલું છે સ્ટેન્ડ છે. સ્ટેન્ડની અંદર તો કે થીસલ ફનેલ છે જે આપણને દેખાય છે. ત્યાર પછી તો કે બૂચ રાખેલ છે, રબર બૂચ વડે ટેસ્ટ ટ્યુબને શું કરેલી છે કસનળીને તો કે પેક કરેલી છે. ત્યાર પછી કયો વાયુ ઉત્પન્ન થાય તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. મંદ HCl છે ટેસ્ટ ટ્યુબમાં. બીજું કે કસનળી. ટેસ્ટ ટ્યુબમાં બીજું શું એડ કર્યું કે સોડિયમ કાર્બોનેટ. ત્યાર પછી તો કે સામે એક બીજી ટેસ્ટ ટ્યુબ રાખેલ જેમાં શું છે તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ, કસનળી અને શું છે આ નળી તો કે વિમોચન નળી. એના વિશેની વાત કરીએ તો સૌ પ્રથમ તો શું કરવાનું કીધું છે તો કે આપણે 2 ટેસ્ટ ટ્યુબ લેવાની છે. આવી રીતના કીધું છે કસનળી A અને કસનળી B. કસનળી A અને કસનળી B તો કે 2 ટેસ્ટ ટ્યુબ આપને લેવાની કીધી છે.
હવે એ ટેસ્ટ ટ્યુબમાં શું ભરશું આપણે? તો કે એક ટેસ્ટ ટ્યુબમાં તમારે શું લેવાનું છે? જ્યાં કીધું ધાતુ કાર્બોનેટ, ધાતુ તરીકે હું સોડિયમ લઈ લઉં છું, આવી રીતના લખી શકું Na2CO3 ધાતુ કાર્બોનેટ. બીજું હું કીધું ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ, ધાતુ છે પણ એમાં શું ઉમેરી છે કે હાઇડ્રોજન ઉમેરાઈ જશે, માટે આવી રીતના લખી નાખું NaHCO3 ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ. રેડી? તો એ પણ આપણે લખી શકીએ છીએ NaHCO3. ત્યાર પછી હવે જોઈ તો કે હવે પ્રક્રિયા શું થાય એ મેઇન વસ્તુ આપણે જોવાની છે પહેલા તો અત્યારે. તો કે કૃષ્ણડી A શું લીધેલું છે? Na2CO3 અને કૃષ્ણડી B શું લીધેલું છે? NaHCO3. હવે એમની રાસાયણિક પ્રક્રિયા કોની સાથે? તો કે આપણે ટેસ્ટ ટ્યુબ A ની વાત કરી છે. તો ટેસ્ટ ટ્યુબમાં A માં આપણે લીધું, ટેસ્ટ ટ્યુબ A માં શું લખેલું છે અહીં? તો કે A જે આપને દેખાય છે કે A લખેલો છે, માટે ટેસ્ટ ટ્યુબ A ની અંદર તો કોની પ્રક્રિયા કરવાની છે? કૃષ્ણડી A. શું છે એમાં? Na2CO3. તો આવી રીતના પ્રક્રિયા લખી શકીએ. તો કે Na2CO3 કોની સાથે પ્રક્રિયા કરશે હવે? તો કે પ્લસ કોણ છે એમાં? તો કે મંદ HCl, માટે લખી શકું HCl. આ ગીવ્સ પ્રક્રિયાની નિશાની કરેલી છે. તો કે શું છે આ? તો કે એસિડ અને બીજું શું છે? તો કે બેઝ. વચ્ચે પ્રક્રિયા થઈને એ તો ખબર છે શું કે ક્ષાર અને પાણી તો ઉત્પન્ન થાય છે, ત્યારે વધારે પણ ઉત્પન્ન થશે Na2CO3 HCl. હવે શું મળે છે આ બાજુ? તો કે ધન અને ઋણ, માટે શું મળશે? NaCl પ્લસ બીજું કોણ છે? H અને ઓક્સિજન મળશે, માટે H2O પ્લસ કોણ મળશે? તો કે CO2. પડી જાય ખ્યાલ? હવે તો કે અવસ્થાની વાત કરી નાખીએ. તો કે Na2CO3 કેવી અવસ્થામાં? ઘન અવસ્થામાં HCl. તો કે AQ NaCl, તો AQ H2O, લિક્વિડ CO2, તો કે ગેસ. હવે જો Na2CO3 HCl NaCl H2O અને CO2 જે આપને મળી ગઈ પ્રક્રિયા સાદી છે, ખબર પડી. ક્યારે થાય છે? તો કે જ્યારે કૃષ્ણડી 1 માં કઈ વસ્તુ લીધેલી છે? તો કે ધાતુ કાર્બોનેટ લીધેલું છે. એની અંદર શું એડ કરેલું છે? તો કે HCl એડ કરેલ છે, હાઇડ્રોક્લોરિક એસિડ એડ કરેલ છે. ત્યારે શું જોવા મળ્યું એ જોવાની વાત છે. તો કે સોડિયમ ક્લોરાઇડ H2O જે ટેસ્ટ ટ્યુબમાં છે, અને કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે. એ ક્યાં? તો કે જો અહીંથી આપણે જોઈએ છીએ, અહીં લખ્યું CO2 અને વિમોચન નળી દ્વારા સામે આપેલ એક શું છે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ છે, તેમાં શું થશે? તો કે તેમાંય કાર્બન ડાયોક્સાઇડ વાયુને આપણે ઉતારવાનો, એટલે કે એડ કરવાનો છે. ત્યાર પછી તો કે એ પ્રક્રિયા તો પછી આપણે જોશું. ત્યાર પછી તો કે આની પ્રક્રિયા લખી નાખી ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ, માટે શું લખી નાખી? NaHCO3 ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ. કોની સાથે? તો કે એમાં જ ખાલી ટેસ્ટ ટ્યુબ B કરવાની છે આપણે. એની જગ્યાએ ટેસ્ટ ટ્યુબ શું લઈ લેવાની? B. પરીક્ષામાં આવે તો આકૃતિ તો આપણે એક જ દોરવાની છે. પ્લસ HCl ગીવ્સ પ્રક્રિયા થશે, શું મળશે? તો કે NaCl પ્લસ H2O જે ઉપરનામાં મળ્યું જ મળેલ છે CO2. અવસ્થા લખી નાખો બધાની. તો કે NaCO3 કેવા સ્વરૂપમાં? ઘન સ્વરૂપમાં છે, દ્રાવણ છે. આ પણ દ્રાવણ, લિક્વિડ સ્વરૂપમાં, CO2 તો કે ગેસ સ્વરૂપમાં. બેમાં સેમ જ વસ્તુ મળે છે. હવે ખાલી એક વસ્તુ જોવાની છે કે બેને સંતુલિત આપણે કરી નાખીએ પ્રક્રિયાને. અને આગળનો જે લેક્ચર હતો એમાં પણ ઝીંક વાળી પ્રક્રિયા હતી, એ પણ તમને નાઇટ્રિક એસિડ વાળી, એ પણ તમને સંતુલિત કરવાની કીધેલી છે અને તમે સંતુલિત કરી હશે. હવે જોવો Na2CO3 છે, કેટલા છે? એને 2. આ બાજુ એને 1 જ છે, માટે અહીં શું કરી શકું? તો ચાલો 2. હવે જો કાર્બન 1, આ બાજુ કાર્બન 1, ઓક્સિજન કેટલા છે? 3. આ બાજુ ઓક્સિજન 2 ને 1 3. હવે કઈ સંતુલિત કરવાની જરૂર છે બીજું? તો કે હાઇડ્રોજન 1, આ બાજુ હાઇડ્રોજન 2. આગળ કેટલા કરી શકું? હાલો 2. ક્લોરીન, તો કે 2 ક્લોરીન, આ બાજુ ક્લોરીન 2. તો કે હવે પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ છે. જોતા જાઓ. સોડિયમ કેટલા છે? તો કે 2. આ બાજુ સોડિયમ 2. પ્રક્રિયામાં કેટલા છે? તો કે 2 હાઇડ્રોજન, આ બાજુ 2, હા 2 હાઇડ્રોજન થઈ ગયા. ક્લોરીન તો કે 2, આ બાજુ ક્લોરીન 2. કાર્બન તો કે 1, આ બાજુ કાર્બન 1. ઓક્સિજન તો કે 3, આ બાજુ ઓક્સિજન 1 અને 2 આ બાજુ કેટલા થયા? 3. તો સંતુલિત જ છે પ્રક્રિયા. ચાલો હવે નીચેની પ્રક્રિયા. સોડિયમ 1, આ બાજુ સોડિયમ 1, હાઇડ્રોજન 1 અને 2, આ બાજુ હાઇડ્રોજન 2. કાર્બન 1, આ બાજુ કાર્બન 1. ઓક્સિજન 3, તો આ બાજુ 1 અને આ 2 3. રેડી? તો બીજી પ્રક્રિયા તો સંતુલિત છે, સંતુલિત કરવાની જરૂર છે નહીં.
તો હવે બે પ્રક્રિયા તો થઈ ગઈ છે. હવે ત્યાર પછીની પ્રક્રિયા તો કે આપણે આને જનરલ પ્રક્રિયા લખવી તો શું લખી શકીએ? આપણે કેમ તટસ્થીકરણ લખ્યું હતું એસિડ બેઝ ગીવ્સ ને શું લખ્યું ક્ષાર અને પાણી, એવી રીતના આમાં લખવું હોય શું લખી શકાય? તો આવી રીતના લખો, રેડ પેન થી લખો જનરલ પ્રક્રિયા. Na2CO3 છે માટે જ આ ઉપર મુજબ જ લખી નાખે. શું આવશે? ધાતુ કાર્બોનેટ અથવા તો શું આવે તો કે ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ પ્લસ કોની સાથે તો કે HCl ને આપણે શું છે તો કે એસિડ છે માટે શું લખી શકું તો કે એસિડ સાથેની પ્રક્રિયા થશે ગીવ્સ પ્રક્રિયાની નિશાની. હવે નીચે હું અહીં લખું છું ત્યાં અહીંયા શું આવશે તો કે ક્ષાર. અહીં લખી નાખું તો એક ક્ષાર મળે છે પ્લસ શું મળશે તો કે પાણી અને પ્લસ શું આવશે કાર્બન ડાયોક્સાઇડ. જોઈ શકો છો આપણે જનરલ પ્રક્રિયા લખો શું છે તો કે ધાતુ કાર્બોનેટ અથવા તો ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ કોની સાથે તો કે એસિડ સાથે પ્રક્રિયા થઈ ગયેલ છે. શું મળે તો એક તો ક્ષાર મળે, પાણી મળે અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. એવી પ્રક્રિયા નોટ કરી લેજો ખાસ. સંતુલિત કરવાની તો કે જાતે જ આપણે શીખી જાય તો પ્રક્રિયા સંતુલિત કરતા જ. ચાલો એક પોઈન્ટ ક્લિયર થઈ ગયો. હવે કોની સાથે પ્રક્રિયા કરવી છે આપણે એ જ ખાલી પોઈન્ટ તમને કહું છું તો કે જે આપણે શું મળ્યું છે NaCl H2 અને CO2 છે. આ જનરલ પ્રક્રિયા પણ કમ્પ્લીટ થઈ જાય છે તમારે. હવે તો હવે ત્યાર પછીની પ્રક્રિયા આવે શું એ લખીએ આપણે તો NaCl. એક મિનિટ આપણે વધારાનું જે આ ખબર પડી ગઈ છે જનરલ પ્રક્રિયા ચેકી નાખું છું. હવે શું છે આપણી પાસે જોવો જોઈએ તો કે NaCl છે H2 અને CO2. હવે આપણે કાર્બન ડાયોક્સાઇડ જે ઉત્પન્ન થયો ક્યાં લીધો છે તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ છે તેની અંદર શું ગયો છે કે કાર્બન ડાયોક્સાઇડ આપણે એમાં ગયો છે. રેડી કેલ્શિયમ હાઇડ્રો એવું કીધું છે ચૂનાના પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુને પસાર કરતા હોય વાત કરી છે. તો હવે અહીં લખી નાખું ચૂનાનું પાણી શું સૂત્ર થશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2. CaOH2 નામ તમને આવડે શું થશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ કોની સાથે પ્રક્રિયા કરે છે કે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયો છે સામેની કક્ષનળીમાં આવે છે તેમાં પ્રક્રિયા થશે માટે અહીં શું આવશે CO2 gives. હવે પ્રક્રિયા થશે શું મળે ખાસ જોજો તો હવે જે આપણે મળે છે CaOH2 સાથે પ્રક્રિયા થશે અને શું મળશે આપણે તો એ વસ્તુ ખાસ આપણે નોટ કરવાની CaOH2 પ્લસ CO2. તો હવે શું મળે છે આ બાજુ CaCO3 પ્લસ જો CaCO3 પ્લસ H2O. પડી ગઈ ખબર? CaOH12 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ કોની સાથે પ્રક્રિયા કરે છે તો કે બે વચ્ચે પ્રક્રિયા થાય છે શું મળે છે કે કેલ્શિયમ કાર્બોનેટ અને પ્લસ શું ઉત્પન્ન થયું છે તો કે H2O. હવે ખાસ જોજો CaCO3 આપણે જે મળ્યું છે શું છે તો કે આ સફેદ અવક્ષેપ મળ્યા છે અત્યારે આપણે કેવા છે તો કે અવક્ષેપણ પ્રક્રિયા આવી ગઈ છે. આપણે કેવા અવક્ષેપ મળ્યા છે તો કે સફેદ અવક્ષેપ. એટલે ઝીણા એવા શું જોવા મળ્યા છે તો કે કોણ જોવા મળ્યા છે નીચે નામ પણ લખવાનું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ કોની સાથે પ્રક્રિયા શું મળે છે તો કે CaCO3 પ્લસ H2O. તો મળી ગયું. અને આ પણ ખબર છે ચૂનાનો પથ્થર ને આપણે શું કહીએ છીએ કે કેલ્શિયમ કાર્બોનેટ. હવે જ્યારે વધુ પ્રમાણમાં કેલ્શિયમ કાર્બોનેટ છે અને H2O છે વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉમેરવામાં આવે છે એમાં ત્યારે શું થશે તો કે CO3 માંથી શેમાં રૂપાંતર થઈ જાય તો કે CaHCO3 ટ્વાઇસમાં રૂપાંતર થઈ જાય છે. આપણે જોઈ શકીએ અહીં લખું એ જ પ્રક્રિયા આ જ વસ્તુ લખવાની છે ખાલી. તો લખું CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ કોણ છે તો કે H2O પ્લસ વધારે પ્રમાણમાં CO2 ઉમેરું છું. તો આમાં શું છે તો કે વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ એડ કરેલો છે CaCO3 પ્લસ H2O CO2. હવે શું મળે છે ખાસ જોવો CaHCO3 ટ્વાઇસ 2. પડી જાય ખબર શું મળ્યું કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. પડી જાય ખબર? હવે આ વસ્તુ કઈ રીતના બનેલી છે એ ખાસ શીખવા માટે જો આ બાજુ તો કે Ca ની વેલેન્સી એટલે કે સંયોજકતા +2. આ બાજુ કોણ છે તો કે HCO3 છે એની આપણે વાત કરી લઈએ તો હાઇડ્રોજનની કેટલી છે પ્લસ કાર્બનની
તો કે +4. હવે જો ઓક્સિજન કેટલા છે માઇનસ વાળા 2 ને 3 ઓક્સિજન છે. હવે જો હજી પ્લસ વાળા કેટલા છે તો કે 4. આ બાજુ તો કે કેટલા છે 6, એટલે સોરી 4 ને 5 પ્લસ વાળા થઈ ગયા, માટે +5 આ બાજુ કેટલા છે -6. 2 4 ને 6 એક ઘટે છે, માટે અહીં શું આવી જાય -1. હવે ક્રોસ ગુણાકાર કરો તમે. HCO3 અને આ બાજુ 1, આને કેટલા વડે 1 વડે, આને 2 વડે ક્રોસ ગુણાકાર કરો, શું મળશે CaHCO3 2 C1 HCO3 કાઉન્સમાં 2. શું કામ આવ્યો તો કે 2 વડે ગુણાકાર કર્યો છે આપણે, ખાસ ખબર પડી જાય હવે તમને. અને સહેલો પ્રશ્ન છે સાવ, કાંઈ અઘરી વસ્તુ છે નહીં. હજી એક વખત પોઈન્ટ કહી દઉં છું, ખાસ જોઈ લેજો. એમાં શું છે તો કે ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બનની એસિડ સાથેની પ્રક્રિયા શું કહે છે તો કે Na2CO3 પ્લસ HCl એટલે કે એસિડ સાથેની પ્રક્રિયા શું મળશે તો કે સોડિયમ ક્લોરાઇડ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. ત્યાર પછી સોડિયમ ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે NaHCO3 ની પ્રક્રિયા કરીએ છીએ ત્યારે શું તો કે HCl સાથે પ્રક્રિયા કરો ત્યારે તો કે સોડિયમ ક્લોરાઇડ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. હવે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે મળ્યો છે આપણે શેમાંથી તો કે ચૂનાના પાણીમાંથી આપણે પસાર કરવાનો છે, એટલે CaOH2 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ માંથી પસાર કરવાનો છે, માટે શું મળશે જ્યારે કાર્બન પ્રક્રિયા કરે ને CaCO3 પ્લસ તો કે H2O મળે છે. તો કે જે આપણે CaCO3 ને H2O મળેલ છે એમાં વધારે પ્રમાણમાં કોણ તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ એડ કરીએ છીએ ત્યારે શું મળશે CaCO3 પ્લસ H2O અને વધારે પ્રમાણમાં CO2 ઉત્પન્ન કરેલ છે ત્યારે શું મળે છે CaHCO3 2. ખાસ યાદ રહીએ, નામ લખવું હોય તો કેલ્શિયમ કાર્બોનેટ પાણી કાર્બન ડાયોક્સાઇડ અને શું લખી નાખવાનું કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો કેલ્શિયમ બાય કાર્બોનેટ. પડી જાય ખબર? ખાસ આમાં પણ લખી નાખો આ પોઈન્ટ ખાલી લખવો આપણે. ખ્યાલ આવી જશે. સાવ ઈજી પ્રશ્ન છે. તો આજનો પોઈન્ટ પૂર્ણ થઈ ગયો છે. હવે આપણે થોડીક એક પોઈન્ટ પછી રહી ગયો એક વાત કરી દઉં ખાલી અત્યારે. તો હવે આ પ્રક્રિયા ચેકી નાખું. તો આવું કીધેલું છે કે આરસ પહાણ ચાક આરસ પહાણ ચાક રેડી. તો આ બધા કોના છે તો કે કેલ્શિયમ આરસ પહાણ છે ચાક છે કોના કેલ્શિયમ કાર્બોનેટ ના તો કે રૂપો જ છે, એટલે કે અપરૂપો છે. જે આ પ્રકારો છે કોના છે તો કે કેલ્શિયમ કાર્બો. ક્યાં છે તો કે આરસ પહાણ છે. ત્યાર પછી બીજું કોણ કોણ છે એમાં જોવો જી તો કે આરસ પહાણ ચાક રેડી એ કોના રૂપો છે આ બધા તો કે કેલ્શિયમ કાર્બોનેટના જ રૂપો છે આ બધા. અથવા તો આપણે ચૂનાનો પથ્થર કહીએ એ પણ આવી જાય, એમાં પડી જાય, ખ્યાલ આવી જશે. એક લીટી ખાલી આપેલી હતી પોઈન્ટ પૂરો થાય ત્યાં. ત્યાર પછી એને આપણે વાત કરવી છે તો કે કાલના ટોપિકની તમને વાત કરી, એક પ્રશ્ન તમને આપેલો હતો તેમાં ઘણાને ખ્યાલ નહોતો આવ્યો શું કરવાનું. તેમાં એક પ્રશ્ન કીધો કે નીચેની બે પ્રક્રિયા તમને આપેલી છે એનું રાસાયણિક સમીકરણ અને શાબ્દિક સમીકરણ આપવાનું હતું. તો એમાં આપણે જે વાત કરી ગયા હતા કે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા કરવી છે એ જ પ્રશ્ન મેં તમને ખાલી હોમવર્કમાં આપેલો હતો, પણ ઘણા વિદ્યાર્થીઓને એમાં પ્રશ્નમાં ખ્યાલ નહોતો આવ્યો, એના વિશે વાત કરી દઉં. હવે શું પ્રશ્ન હતો એ તો આકૃતિની જરૂર નથી, હું ચેકી નાખું છું. હવે આવી રીતના પ્રશ્ન હતો કે નીચે આપેલી પ્રક્રિયા શાબ્દિક સમીકરણ અને રાસાયણિક સમીકરણમાં તો કે આપણે સમીકરણ પૂર્ણ કરવાનું હતું. તો કે જે કાલે વાત કરી હતી કઈ હતી તો કે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા એ જ પોઈન્ટ હતો. અમારે શું કીધું હતું તો કે સલ્ફ્યુરિક એસિડની મન સલ્ફ્યુરિક એસિડ એટલે શું આવશે પહેલા તો H2SO4 પ્લસ મન સલ્ફ્યુરિક એસિડની કોની સાથે કીધી હતી તો કે Fe સાથે મન સલ્ફ્યુરિક એસિડની અહીંયા H2SO4 મન સલ્ફ્યુરિક એસિડની Fe સાથે અથવા તો Mg સાથે રાખી દે. H2SO4 પ્લસ મન સલ્ફ્યુરિક મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરશો તમે શું મળશે સામે એ જ ખાલી લખવાનું હતું. તો શું મળી જાય તો કે MgSO4 પ્લસ H2 પડી જાય ખ્યાલ.
તો આવો પ્રશ્ન કાલ પૂછેલો, આ સમીકરણ તમારે સાદું લખવાનું. તો શાબ્દિક સમીકરણ લખો હોય શું લખી શકો? તો કે સલ્ફ્યુરિક એસિડ. હવે શું છે બીજું? તો કે મેગ્નેશિયમ. પ્રક્રિયા સાથે શું મળી ગયું છે? તો કે મેગ્નેશિયમ સલ્ફેટ. શું મળશે બીજું? તો કે હાઇડ્રોજન વાયુ. આ જ પ્રક્રિયા આવી જ રીતના પૂછેલી હતી. બીજી પ્રક્રિયા પણ કઈક હતી આપણે. તો બીજી પ્રક્રિયા તો પ્રશ્ન એક જ મિનિટ જોઈ દઉં તમને કયો બીજો પ્રશ્ન હતો, હોમવર્કમાં આપેલો હતો આપણે. હા, તો કે મન સલ્ફ્યુરિક એસિડ ની એલ્યુમિનિયમના ભૂકા સાથેની પ્રક્રિયા. મન સલ્ફ્યુરિક એસિડ એટલે શું આવશે? H2SO4. કોની સાથે? તો કે એલ્યુમિનિયમના ભૂકા સાથે કીધી હતી માટે તો કે Al gives પ્રક્રિયા સાથે હવે શું મળશે? તો કે H2SO4 છે, આ બાજુ Al છે, Al ની સંયોજકતા +3, SO4 ની -2, ક્રોસ ગુણાકાર કરો તો આને કેટલા વડે? 2 વડે, આને 3 વડે ગુણો, રાઉન્ડમાં ભેગું લખો Al2 વળી SO4, રાઉન્ડમાં હોય 3, તો બાજુમાં 3 લખવું તો કે ન લખી શકું. ક્યાં આવશે? સાઈડમાં. Al2SO4 3 માટે લખી શકું Al2SO4 3 પ્લસ કોણ બાકી છે? H2. આવી રીતના રાસાયણિક સમીકરણ લખવાનું હતું તમારે. હવે શું છે? તો કે શાબ્દિક સમીકરણ લખી નાખો. શું આવશે? સલ્ફ્યુરિક એસિડ પ્લસ એલ્યુમિનિયમ. રાસાયણિક પ્રક્રિયા તીરની નિશાની કરો, એલ્યુમિનિયમ સલ્ફેટ. કોણ આવશે? તો કે H2 એટલે હાઇડ્રોજન વાયુ. રેડી પડી જાય કાલ? તો કે આ તો બે પ્રશ્ન કાલના જે હોમવર્ક આપેલું હતું એમાં આ પ્રશ્ન હતો. થોડાક વિદ્યાર્થીઓનો વોટ્સઅપમાં આપણે મેસેજ હતો કે આ પ્રશ્ન કઈ રીતના આવે ખ્યાલ નહોતો, એને સમજાણો નહોતો. તો કે એ જ પ્રશ્ન છે, જે પ્રશ્ન સમજાવેલો મેં લેક્ચરમાં છે એના જેવા જ બીજા પ્રશ્નો હોમવર્કમાં આપો છો. એટલે એને રિલેટેડ જ તમારે થિંક એટલે કે એના રિલેટેડ વિચારવાનું થાય. તો કે આજે આપણે ક્યાં પોઈન્ટની અભ્યાસ કરી લીધો છે? તો કે ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ એસિડ સાથે કેવી રીતના પ્રક્રિયા કરે છે તેના વિશેનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. જે ખાસ યાદ રહી, હવે થઈ જાય કમ્પ્લીટ આટલી વસ્તુ. અને હોમવર્કમાં પણ એક વખત હોમવર્કમાં લખીને તૈયાર કરો અને એક વખત પાકા ચોરવાનું. જેટલું લખશો એટલો ફાયદો છે તમને. આકૃતિ પેન્સિલથી દોરવાનો ખાસ પ્રયત્ન કરો. રેડી? તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીશું.